નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદની ફરી એકવાર આગાહી કરાઈ. 28 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ. 12 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. 11 થી 20 મે સુધી વંટળ અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ. 24 મે થી 4 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તો આ સાથે જ પંચમહાલ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઈ. તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે. પાંચ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, મોરબીના ભાગો, પાટણ દેસાણાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો અને પોરબંદરના અને જામનગરના કોઈ કોઈ ભાગમાં પણ હળવો કે ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. એપ્રિલ માસની શરૂઆત આવતી જશે તેમ તેમ પવનની ગતિ 40 કિલોમીટરથી 50 કિલોમીટર ઉપરની થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દરિયા કિનારા ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. પણ હવામાનમાં પલટો આવશે. 11 થી 20 મેમાં આધી વલટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. છાંટા થવાની વરસાદ થવાની શક્યતા રહેશે.